નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં. તો આજે આપણે આ વિડીયોમાં રેશન કાર્ડની એક મહત્વની અપડેટ કે હવે મળશે રાશનની સાથે 1000 રૂપિયા. તો જાણો કેવી રીતે લાભ મળશે, કોને લાભ મળશે, તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. પ્રથમ આપણે રાશન વિશે જોઈએ તો સામાન્ય લોકોના કલ્યાણ માટે ભારત સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશમાં ગરીબી અને આરોગ્યપ્રદ ખોરાકથી પણ વંચિત રહેતા લોકો પણ છે. દેશમાં આજે પણ એવા ઘણા લોકો છે કે જેમને દિવસમાં 2 ટંકનું ખાવાનું પણ નથી મળતું. ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે. હવે આપણે થોડું રેશન કાર્ડ ધારકો વિશે જોઈએ તો દેશમાં 80 કરોડ રાશન કાર્ડ ધારકો છે. ગરીબો સુધી અનાજ પહોંચાડવા માટે સરકારની જાહેર પુરવઠાની આ એક પ્રક્રિયા છે જેમાં સસ્તા દરે રાશન પૂરું પાડવામાં આવે છે અને તે માટે સરકારે રાશન કાર્ડ જારી કરે છે. દેશમાં કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશમાં 80 કરોડ રાશન કાર્ડ ધારકો છે જેમને સરકાર દર મહિને મફત અથવા સસ્તા દરે રાશન આપવામાં આવે છે. ભારત સરકારે હવે રાશન વિતરણ વ્યવસ્થામાં એક મોટું પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે. તો જોઈએ આ નિર્ણય શું છે. તો આપણે આગળ જોઈએ તો કે રાશનની સાથે હવે મળશે 1000 રૂપિયા. તો તાજેતરમાં જ સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આપવામાં આવ્યા છે. હવે રાશન કાર્ડ ધારકોને તેમના રાશન કાર્ડ પર રાશનની સાથે સાથે 1000 રૂપિયા પણ મળશે. નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળવા લાગશે. આ રાશન કાર્ડ ધારકોને નાણાકીય લાભ આપવા માટે પગલાં ભરવામાં આવ્યા છે. આ લાભ ક્યારથી શરૂ થશે તે જોઈએ તો જાન્યુઆરીથી મળશે આ લાભ. સરકારના આ નિર્ણયનો અમલ આગામી નવા વર્ષથી થશે એટલે કે જાન્યુઆરી 2025થી ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને રાશનની સાથે સાથે રૂપિયા 1000 પણ આપવામાં આવશે. સરકાર 5 કિલો મફત રાશન આપશે તો આ સાથે લાભાર્થી પરિવારના બેંક ખાતામાં 1000 રૂપિયા પણ જમા કરાવવામાં આવશે. હવે આગળ જોઈએ તો આ લાભ કોને મળશે. તો અત્રે નોંધનીય છે કે સરકારની આ પહેલ ગરીબ પરિવારોને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે. જો કે સરકારે આ લાભ લેવા માટે કેટલાક યોગ્યતા આધારિત માપદંડો નક્કી કર્યા છે. દરેક રાશન કાર્ડ ધારકને આ લાભ મળશે નહીં. તો મિત્રો, આ હતી રાશન કાર્ડ માટેની એક અપડેટ કે જેમાં રાશન કાર્ડ ધારકોને તેમના યોગ્યતા આધારિત માપદંડો નક્કી કરીને સરકાર આપશે 1000 રૂપિયા. તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સુધી શેર કરજો.